હેલો મિત્રો, યુટ્યુબ ફેમિલીને બધાને મારા રામ રામ. આજે આપણે ધાબામાં નેવર કાઢવાનું અને કેટલો ઠાર આપવો હોય હું તમને આજે વિડીયોમાં બતાવું. બરાબર, આપણે ધારો કે આ રૂમ 12 ફૂટ લાંબો છે. બરાબર, તો એમાં 12 ફૂટ છે. ઓસરી આપણે 9 ફૂટની છે ને આગળની ઓસરી 10 ફૂટની છે. તો બધો ઢાર આગળ જ આપવાનો છે. એટલે બરોબર, એટલે રૂમ 12 ફૂટ છે એટલે 1.5 ઇંચ ઢાર અહીંયા આપવાનો છે રૂમમાં. ઓસરીમાં ઇંચનો ઢાર આપવાનો છે અને 10 ફૂટની છે ને એટલે હવા ઇંચ ઢાર આ ઓસરીમાં આપવાનો છે. હવે કાંડા બનાવી નાખીએ આપણે નેવરના. ખીલ્યું લેતા મૂકા. ધારો કે બે કાંડા લઈ લેવા અને કાંડા આપણે નેવર કાઢવા માટે 2 આવા કાંડા લઈ લેવાના. બરોબર, આ 2 કાંડા લઈ લીધા. પછી સેમ ખીલ્યું મારી દેવાની સરખી પહેલાં કે આપણને અનુકૂળ આવે એ પ્રમાણે. બરોબર, આ 14 ઇંચે મારી દીધી. બરોબર, બીજી આપણે 14 ઇંચે મારી દીધી. બરોબર, આ થઈ ગયું, આમ સેમ થઈ જવું જોઈએ. આ એક લેવલ. બરોબર, પછી હવે આને આપણે આપણી આ સેન્ટરની ખીલી, આ 2 ખીલી. બરોબર, આ ભાગ ઉપર રાખવાનો, આ ભાગ ઉપર રાખવાનો. જો આ સેમ થઈ ગયું. બરાબર, આ કાંડા બની ગયા આપણા જેટલા. અહીંયાથી આ બીમથી આપણે લેવલ લેવાનું. બીમથી આ ઉપર આંકર 1 ઇંચનો ઠારો ઓસરીનો. પછી આ બીમથી આમાં આ ઓસરીનું લેવલ અને ઓસરીથી આ કાંડા પર ઓસરી લઈ જાય. ઓસરીથી 1.5 ઇંચનું એ રૂમનો ઠાર આમ આગળ પડી જાય. જો નળી શિયાળાની આપણે કડક થઈ જાય એટલે આપણે ગરમ પાણી ભર્યું હોય એટલે ખેડા ન પડે. ખેંચી લેવાનું, ખેડું કટ ને. પાણી પર આવે મિલાવ અહીંયાથી અહીંયા પછી જો અહીંયા લઈ કમ્પ્લીટ હે ને. હા, મિલાવ તો બસ રેડી. હાલો આ કમ્પ્લીટ હે. અહીંયા લે પાટી. હાલો આ કમ્પ્લીટ. જો હવે અહીં હું કહું અહીંયાથી એટલે કમ્પ્લીટ અહીંયા આવવા દે. હાલો આ 2 શેડા કમ્પ્લીટ છે આપણે. બરોબર, એટલે આપણે અહીંથી આમ નેવર આપવાનું છે. દબેલા આ ખૂણે આવતો ને ભાવા. જો એ બીમથી આપણે અહીં 1 ઇંચ ધાર આપવાનો છે. કમ્પ્લીટ આવી ગયું. આવી કમ્પ્લીટ કમ્પ્લીટ આવી ગયું. આ ભાવા કમ્પ્લીટ થયું.